वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरे कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 30 41મી कड़ी की कथा अधूरी थी। भगवान नीलकंठ वर्णी वन विचरण करता करता गोपाल योगी ने पाम्या छे। गोपाल योगी ने पोताना गुरु बनाव्या छे। अष्टांग योग एमनी पासेथी शीखे छे अने वर्णी जे कंई योगाभ्यास करता ए पछी गुरुनी पासे करीने बतावी देता। आम वर्णीए अल्प प्रयासे करीने सर्व प्रकारनी योग कलाओ सिद्ध करी लीधी। सर्व प्रकारनी। आगळ लखे छे कवि। वस्ती उभय प्रकार की जानो नेति कुंजर क्रिया प्रमानो नौली शंख प्रक्षालन नामा प्रथम ही सीखे हो ते घनश्यामा सो सब क्रिया करी देखावे वर्णी देखी गुरु हिय में हर खावे विस्मित भई गुरु बात विचारी नाही मनुष्य यह बड़े अवतारी। वर्णी प्रथम 2 प्रकारनी बस्ती नेति कुंजर क्रिया नोળી અને શંખ પ્રક્ષાલન શીખ્યા। બધી ક્રિયાઓ ગુરુને કરી બતાવે અને તે જોઈને ગુરુજી હૈયામાં હરખાયા। પછી ગુરુએ વિસ્મિત થઈને વાત વિચારી કે આ નીલકંઠ વર્ણી મનુષ્ય તો નથી, નહીતર આ શીખતા વર્ષો નીકળી જાય। નોલી ને કુંજર ક્રિયા નેતીન ધોતીન બસ્તીન આ બધી યોગ કળાઓ શીખતા જન્મ નીકળી જાય। પણ આ તો એકવાર ખાલી બતાવું ત્યાં કરવા માંડે છે। આ માટે આ કોઈ સામાન્ય મનુષ્ય તો નથી, એને ઓળખાણ થઈ ગઈ। ત્યાં સાક્ષાત ભગવાન છે। સૌથી મોટા આ અવતારી કોઈક પુરુષ છે। અક્ષર પર પુરુષોત્તમ જેહી। આહા, બસ આટલું જ કામ કરવા માટે વર્ણી આવ્યા હતા। ગોપાળ યોગીનું
યોગ સાધના બહુ હોય, અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યા હોય, સમાધિ ચડી જતા હોય, પણ જો ભગવાનના સ્વરૂપની નિષ્ઠા ના હોય, ભગવાનની ઓળખાણ ના હોય, તો આગળ ગતિ થતી નથી. ધર્મ પાળે તો સ્વર્ગમાં જાય, પણ ત્યાંથી આગળ ગતિ ન થાય. વૈરાગ્ય હોય તો દેહ કરીને સુખ્યો રે, પંચ વિષયને જીતી શકે, પણ ભગવાનની મૂર્તિનું સુખ ન આવે. તપ ત્યાગ સાધન બધું જ હોય, ભગવાનમાં પ્રીતિ જો ન હોય, હા, તો એ ભક્તિ વિના પરમાત્માની મૂર્તિનું સુખ, એની ઉપાસનાનું સુખ, સુખ ઉપાસનામાં મળે છે, સાધનમાં તો કષ્ટ જ મળે છે. અહીં તો નકરું સાધન તો માણસને, હા, આમ બ્રહ્માંડની બહાર ગતિ થાય, પણ પરપુરુષોત્તમના ચરણમાં ગતિ ન થાય. આત્મનિષ્ઠાવાળો પુરુષ, આત્મનિષ્ઠાવાળો પુરુષ નદી તરી શકે. શું? નદી તરી શકે, સમુદ્ર ન સરી શકે. અને સમુદ્ર તરવા માટે તો એને સ્ટીમરની જરૂર પડે. એમ આત્મનિષ્ઠાવાળો સુખ દુઃખને જીતી શકે, માન અપમાનને જીતી શકે, પણ ભવસાગર તરી ન શકે. કેમ? એને ઉપાસનાની જરૂર પડે, ભગવાનની ઉપાસના હોય. એમ આમની પાસે બધું જ હતું. ગોપાળ યોગી હજારો વર્ષોથી તપશ્ચર્યા કરતા છે, પણ આજ પરમાત્માની ઝાંખી થઈ ગઈ, પરમાત્માની ઓળખાણ થઈ ગઈ, પ્રાપ્તિ થઈ ગઈ. એટલે આટલું કામ કરવા માટે ભગવાન છે ને ધરતી ઉપર આટલા માટે જ આવે છે, સંતો પણ આટલા માટે જ આવે છે. મોટા મોટા પુરુષો, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા, અને આજ દિવસ સુધી એની પરંપરામાં મોટા મોટા સંતો જે પ્રગટે છે ને, એ ઉપાસનાની શુદ્ધિ માટે પ્રગટે છે. બાકી સાધન તો પૂર્વે કઈ ઓછા કર્યા હતા? હે ભાઈ, ગોપીઓના સાધન ઓછા હતા? ઋષિમુનિઓના સાધન ઓછા હતા? શોભરીના સાધન ઓછા હતા? પરાશરના સાધન, નારદના સાધન ઓછા હતા? ઋષિ એકલ શૃંગીના સાધન કેવા? હે ભાઈ, કેવા સાધન? એ સાધનો અત્યારે કોઈ કરી શકે? જેને સ્ત્રી અને પુરુષ એવું જ ભાન નહોતું, બોલો. એ ભગવાનની ઉપાસના વિના, સત્પુરુષના યોગ વિના પોતાના માર્ગ થકી સ્ખલિત થઈ ગયા. પોતાના માર્ગ થકી ભ્રષ્ટ થઈ ગયા. એટલે સત્પુરુષનો યોગ અને એના દ્વારા પરમાત્માની ચોખ્ખી ઉપાસના એ બહુ જરૂરી છે. એટલે મહારાજે વચનામૃતમાં સત્પુરુષનો સમાગમ અને ઉપાસના ઉપર બહુ જ ભાર આપ્યો, બહુ જ ભાર આપ્યો. વ્યાસ ભગવાને 17 પુરાણો લખ્યા, એક વેદના 4 વિભાગ, 4 વેદ બનાવ્યા. હા, તોય પણ એના હૃદયમાં શાંતિ ન થઈ. પછી નારદજી પધાર્યા. નારદજી ભક્તિ શાસ્ત્રના આચાર્ય છે, ભક્તિ સૂત્ર એને કરેલું, ભક્તિ પ્રધાન જેમનું જીવન. એમને કીધું કે પ્રભુ તમે કર્યું છે ઘણું, ઇતિહાસો લખ્યા, મોટા મોટા રાજા મહારાજાઓના કુળ પરંપરાઓ લખી, પરમાત્માના સ્વરૂપનું વર્ણન નથી કર્યું. જેવું કરવું જોઈએ એવી ભક્તિનું વર્ણન નથી કર્યું. ભગવાનને, ભગવાનના યથાર્થ ચરિત્ર, જેનાથી પરમાત્માની ઉપાસના શુદ્ધિ થાય. તમે પુરાણમાં જે ગ્રંથમાં જે વસ્તુ પ્રધાન લીધી, એટલે એમાં હોપટ કાઢી નાખ્યું. એ પછી દેવી ભાગવત હોય કે પછી શિવ પુરાણ હોય કે પછી કુર્મ પુરાણ કે વરાહ પુરાણ હોય, જે પણ પુરાણ લીધું, બસ એમાં એની જ વાત. એટલે માણસ અટવાઈ ગયો કે આ હાચું, આ હાચું, આ હાચું, આ હાચું.
આ કરું આ કરું. પણ પછી શ્રીમદ ભાગવત પુરાણની રચના કરી, બધાએ અવતારોની કથા લઈ લીધી એમાં, પણ સર્વોપરી સ્થાને કૃષ્ણને મૂકી દીધા અને એની ભક્તિનું વર્ણન કર્યું 10મા સ્કંદમાં, પરાકાષ્ઠાની ભક્તિ. અને ત્યારે એના હૃદયમાં શાંતિ થઈ. એવા એવા મહાન પરમહંસોની ગાથા, પરમહંસોના ચરિત્રો લખ્યા. ધ્રુવ ને પ્રહલાદની આખ્યાનો લખ્યા, ભરતના આખ્યાન લખ્યા, જેના કારણે હૃદયમાં શાંતિ થઈ ગઈ. હા, હવે વાંધો નહીં લો. જોયું તમે? એટલે અહીંયા હજારો યુગોથી કેટલી તપશ્ચર્યા કરો છો એ તો બરાબર છે, ભગવાનની પ્રસન્નતા અર્થે કરવું જ જોઈએ. પણ જો ઉપાસના, ભગવાનની ઓળખાણ ના હોય, ભગવાન જેવા છે, આપણી સ્વભાવ પ્રકૃતિ ટળતા નથી, એનું કારણ આ એક છે. આપણા ઇન્દ્રિયો અંતઃકરણ જીતાતા નથી, એનું પણ કારણ મહારાજે મધ્યના 13માં કીધું છે. એનું કારણ આ જ છે. ઓળખવામાં થાપ ખાઈ જઈએ છીએ આપણે ભગવાન અને ભગવાનના સંત બેઉને. યથાર્થ જેવા છે એવા ઓળખાઈ જાય તો કામ ક્રોધાદિક ટાળવા પડતા નથી, આપોઆપ ટળી જાય છે. આપોઆપ એ બધા દોષોથી રહિત થઈ જાય છે, શુદ્ધ થઈ જાય છે, નિષ્કામી થઈ જાય છે, નિર્વાસનિક થઈ જાય છે, નિર્લોભી થઈ જાય છે. આપણે મનુષ્ય જેવા જાણીએ છીએ ભગવાનના સંતને, ભગવાનના ભક્તને કે ભગવાનની મૂર્તિને, મૂર્તિ જ માનીએ છીએ. એટલે આપણને વતાવ્યા થતા નથી, વતાવ્યા થતા નથી. ત્યાં તો એને ન ખબર પડે. પણ એ ભગવાનના ભગત છે, એ કરતા છે, થોડુંક નુકસાન થતું છે તો અંતે તો ફાયદો જ થતો હોય છે. પણ નહીં, ઈ એટલે કોણ? બસ ઈ એટલે કોણ? એટલે એનો અર્થ શું થયો? કોણ છે ઈ આપણે ઓળખતા નથી. સીધું થયું. ઈ એટલે કોણ આપણે ઓળખતા, એટલે ઓળખતા નથી એટલે થાપ ખાઈ ગયો. જો ઓળખાઈ જાય તો ક્યાં વાંધો છે. એટલે મહારાજે ભાર દીધો, ક્યારેય પણ ભગવાનના સંત ભક્તમાં મનુષ્ય ભાવ લાવવો નહીં. જ્યાં સુધી મનુષ્ય ભાવ હોય ત્યાં સુધી આપણા હૃદયની અંદર પરમાત્માની ઝાંખી ના થાય. તેજ દેખાય નહીં, તેજની મધ્યમાં મૂર્તિ દેખાય નહીં, એનું સુખ આવે નહીં. એના સ્વરૂપનું સુખ આવ્યા વગર ક્યારેય પણ આત્મા ઠરે નહીં, ટાઢો ન થાય. કારણ કે આત્મા સતત એ સ્વરૂપનો ભૂખ્યો છે. અને આપણે બીજું ખવડાઈ કરીએ છીએ, જેની જરૂર નથી, જેની કોઈ જરૂર નથી, એ ખવડાઈ કરીએ છીએ. એટલે પણ મને આ નથી ભાવતું, તો કે ના, એ જ ખવડાવું છું. પણ એવડો એ આત્મા અંદરથી કે મને જે મારો ખોરાક દે તું, મારે મૂર્તિની ભૂખ છે, મારે એના સ્વરૂપની સેવાની ભૂખ છે, એના સાનિધ્યની ભૂખ છે, એના સ્પર્શની ભૂખ છે, એના શબ્દની ભૂખ છે, એ પરમાત્માના શબ્દની ભૂખ છે. લ્યો, ખરેખર આત્મા એના માટે ઝંખે છે. પણ કોણ જાણે હું આવરણ આવી ગયું છે કે આત્માને ભરડો લઈ લીધો છે. ભરડો લે ને, પેલો અજગર કેમ ભરડો લે, ચૂહી કાઢે, હા, ભાંગી નાખે, હાડકા ખોખરા કરે. ભરડો લે એટલે પૂરું થઈ જાય. હા, નથી કહેતા કાઠિયાવાડમાં પેલો ભર બાંધે એટલે કે ભરડો લઈ લ્યો, કે પછી છૂટે નહીં. એમ આપણા આત્માને માયાએ ભરડો લઈ લીધો છે, પંચ વિષય એવો ભરડો લઈ લીધો છે, આ દુનિયાની ચીજ વસ્તુ વ્યક્તિઓએ ભરડો લઈ લીધો છે કે એમાંથી છૂટો નથી થતો. એટલે છે ને આત્મા છે ને આમ ઘાંઘો થઈ જાય છે, પછી તો દિગ્મુઢ થઈ જાય. દિશા જ હુજે નહીં, એને દિગ્મુઢ કહેવાય. હું કરું ને હું ન કરું એને ખબર ન પડે, હું સાચું અને હું ખોટું એનું એને ભાન ન પડે. એટલે પછી એને ટાઇટલ આપ્યું અવિવેકી. કેવું ટાઇટલ આપ્યું? અવિવેકી થઈ જાય. હા, પણ ભગવાન કેવા કરુણા સાગર મૂર્તિ છે કે સામે ચાલીને ભગવાન આવે છે, ભગવાનના મોટા પુરુષ આવે છે,
અને પછી પાછી એવી ક્રિયા કરી બતાવે છે કે પેલાના હૃદયમાં હા પડી જાય કે આ તે ઈ અને ઈ તે આ, બે જુદા નથી. ગોપાલ યોગીને ભગવાને પોતાની યોગ ક્રિયા દ્વારા પોતાના સ્વરૂપની નિષ્ઠા પાકી કરાવી દીધી. બોલો કે હું કોણ છું? મનુષ્ય નથી, અવતારી છું. અને હા પડી ગઈ, સૌથી મોટા અવતારી છે. કેવા છે? અક્ષર પર પુરુષોત્તમ જેહી, નર અવતાર ધર્યો હે યહી, તેહી બિન પ્રેમ ન લગે હમારા, હમ નિષ્પ્રેહી સબ જગ સે ન્યારા, તાતે નિશ્ચય यह जग के स्वामी, यो जानी प्रभु पद शिर नामी, इष्ट देव अंतर में जाने, पुनि इनको गुरु करिके माने, पुनि इनको हरि गुरु करिके माने. જે અક્ષરથી પર પુરુષોત્તમ નારાયણ તેણે આ મનુષ્ય અવતાર ધાર્યો છે. બસ સમજીને આટલું સમજવાનું છે. એ વિના અમને આવો પ્રેમ કોઈ દી કોઈમાં થાય નહીં, હજી સુધી કોઈમાં થવા દીધો નથી. હા, પણ આમાં થઈ ગયો. પણ એની કૃપાઓ એ સામે ચાલીને એને સિલેક્ટેડ કર્યા કે આને મારા સ્વરૂપનો નિશ્ચય પણ થાય અને મારા સ્વરૂપમાં પ્રેમ થાય. ભગવાન ધારે તો પ્રેમ ઘણા પાગલ બની જાય, એ કૃપા ભગવાનની. બાકી આમ સાધન કરવાથી પ્રેમ કઈ થતો નથી. હા, કથા સાંભળવાથી થાય, ભગવાનના ચરિત્રો સાંભળવાથી થાય, એમાં વર્ણન આવે ને ભગવાનનું, એટલે હેત થાય. હા હા હા, જેને આ સૃષ્ટિ રચી, આટલી સુંદર રચના કરી મનુષ્યની, પશુની, પંખીઓની, સાગર, નદીઓ, પહાડોની, રંગબેરંગી, તો એ સર્જન કરનારો તમે વિચારો, પરમ પિતા પરમાત્મા કેટલો સુંદર હશે, કેટલો સુંદર હશે. જેને આવી રચના, પ્રેમ થઈ ગયો. બસ જીવ તો પ્રેમનો ભૂખ્યો છે ને. હા, પ્રેમ થઈ ગયો. રૂપનો ભૂખ્યો છે, ભગવાનમાં ચોંટી ગયો, હેત થઈ ગયો. આને થયું, આના વિના પ્રેમ ન થાય. મને એને પોતાનો ભરોસો કેટલો જોવો તમે. મને આમાં જ્યારે નીલકંઠ વર્ણી પ્રભુ ચાલતા જ્યારે લોજની વાવે પોગ્યા અને સુખાનંદ સ્વામી જ્યારે ભગવાનના ઉપર દ્રષ્ટિ પડી, સુખાનંદ સ્વામીનું હૈયું ખેંચાણું. એને આશ્ચર્ય થયું, ઓહો, રામાનંદ સ્વામી સિવાય ક્યારેય કોઈમાં મારું ચિત્ત ખેંચાણું નથી, અને આજ આમાં ખેંચાણું. નક્કી કોઈક અલૌકિક પુરુષ છે, અલૌકિક અવતારી છે. જોયું, એને પોતાના ચિત્ત ઉપર, મન ઉપર કેટલો ભરોસો. અને આપણે ખેંચાઈ જાય જો તો હા હા હા, પણ બીજે ખેંચાઈ જાય તો ન્યા તો એવું નથી. સારું ગમે એમ હોય, અહીંયા મારું ચિત્ત ખેંચાય છે કેમ, જગતમાં ખેંચાય છે કેમ, એવું આશ્ચર્ય નથી થતું. નહીતર એમ થાય કે સારું અહીં કેમ નક્કી કંઈક કુસંગ લાગ્યો છે, નક્કી ખાવામાં ફેર પડ્યો છે, જોવામાં ફેર પડ્યો, સંગતમાં ફેર પડ્યો છે. આવો વિચાર સુધા નથી આવતો. બોલો, ખરું આમ ખેંચાય છે કેમ? સ્ત્રી ભાડું તો ખેંચાય છે, કંઈક બીજું દ્રશ્ય ભાડું તો ખેંચાય છે, કંઈક સાંભળવું તો ખેંચાય છે, કંઈક ખાવું તો ખેંચાય છે. તો એવો વિચાર આવે કે આવું કેમ થયું, આવું ન ખેંચાવું જોઈએ. તો બરાબર, આ તો સાક્ષાત ભગવાન આવ્યા તો એને આશ્ચર્ય થયું. બોલો કે હારું ખેંચાય છે કેમ? તો એને શું વિચાર કર્યો? નક્કી આ પરમ તત્વ છે, આ જગતની માયામાં તો કોઈ દી ખેંચાય જ નહીં એવો વિશ્વાસ, પણ આમાં ખેંચાણું. માટે આ પુરુષ કોઈ નાના તો નથી. કારણ અમે સર્વ જગતથી અલિપ્ત અને નિષ્પૃહી છીએ, આવું ગોપાળ યોગી માનતા. તેથી નક્કી આ વર્ણી પોતે આખા વિશ્વના માલિક. આ કોણ છે? તમે વિચારો, આખા વિશ્વ, એક વિશ્વ નહીં,
અનંત અનંત વિશ્વના માલિક. તમે વિચારો, આવી પૃથ્વી આ સોલાર સિસ્ટમમાં કેટલી છે? એક નથી, સમજ્યા? એવી એ આ સોલાર સિસ્ટમ છે. સોલાર છે ને, આ શું કહેવાય, આ સૌર ઉર્જા. આજુબાજુમાં સૂર્યની આજુબાજુમાં જે ગ્રહો ફરે છે ને, એમાંની એક પૃથ્વી છે. સૂર્ય નથી ફરતો, આપણે કહીએ સૂર્ય આથમો, સૂર્ય ઉગ્યો, એ ઉગતોય નથી ને આથમતોય નથી, એની જગ્યા ઉપર જ છે, ફરે છે પૃથ્વી. લોકો એવું માનતા હતા કે ના ના, સૂર્ય ફરે છે, આમથી આમ જાય છે, ત્યાંથી પાછો આમ નીચેથી આમ ઉપર આવે છે. ના, હવે સાયન્સે પુરવાર કરી દીધું, પૃથ્વી ફરે છે, પોતાની ધરી ઉપર ફરે છે. આમ પણ ધીરે 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 આમ ફરવા માંડે. પહેલા આમ 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 ફરતી હોય ને, પછી આમ 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 ફરવા માંડે. એટલે સૂર્ય તમે જો ઘણી વાર અહીંયા ઉગે તો ઘણી વાર આમ ઉગે. હા, એટલે હવે જો આ પેલા દિવાલનો છાંયો કેમ આમ ભયો જાય છે, એટલે પૃથ્વી ફરે છે. એવી પૃથ્વી તો સૂર્યની આજુબાજુમાં કેટલી કઈ ફરે છે, એક નહીં. એવા જે સૂર્યમાળા જે છે, સૂર્યમાળા નવગ્રહોની જે સૂર્યમાળા, એવી કરોડો સૂર્યમાળા ભેગી થાય ત્યારે એક શું થાય? એક બ્રહ્માંડ થાય. સોરી, બ્રહ્માંડ નહીં, એને શું કે એને 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 અલકા કે કંઈક નામ કહે છે, એ થાય. અને એવા અનંત પેલા ભેગા થાય ને, શું કે એને, હે, આકાશગંગા. હા, એને એને આ લોકો કહે છે ને એવી ગેલેક્સી, સમજ્યા? ગેલેક્સી, એવી અનંત સૂર્યમાળા ભેગી થાય એટલે એક ગેલેક્સી થાય. અને એવી કરોડો ગેલેક્સીઓ આ બ્રહ્માંડમાં ઉડે છે. એટલું તો સાયન્સે કેમેરાથી પકડી લીધું છે. અનંત અનંત ગેલેક્સીઓ ભેગી થાય ત્યારે બ્રહ્માંડ બને છે. એવા તો પાછા અનંત કોટી બ્રહ્માંડો ભગવાનને એક રૂવાડે ઉડે છે. એ ભગવાનની મોટાઈ કેટલી છે. એ ભગવાન આપણી સામે બેઠો, બોલો. એ ભગવાન આપણે યાર વાતો કરે. એ ભગવાન આપણે જમાડીએ ને જમે. એ ભગવાન આપણે પોઢાડીએ ને પોઢે. એ ભગવાન, હે, તમે વિચારો, આપણા હૃદયમાં આખા શરીરનું સંચાલન કરે. આપણે કહીએ ને, હું વહેલો ઉઠ્યો, તું નથી ઉઠ્યો, પેલા ઉઠાડ્યો જ ન હોત તો. પણ એટલો ગુણ નથી આવતો ભગવાનનો, એટલે પૂજા નથી થતી. હા, રોજ માટે હોઈ જાય છે, પછી જાગે જ નહીં. એવડો ટાઈમે ટાઈમે ઉઠાડી દેશ. એટલે આપણે કીધું, આભાર પ્રભુ, તારો આભાર, મને નવો જન્મ દીધો. એટલે આપણે પૂજા કરવાની એ પ્રથા પડી કે ભગવાનની પૂજા કરવી જોઈએ. ભગવાનનો આપણા ઉપર કેટલો બધો ઉપકાર છે. વિચારો, એ ભગવાન ઓળખાઈ જાય. આમ જેમ જોવે ને, આમ જોવે ને. એક પેલો સાયન્ટિસ્ટ કહેતો હતો ને, ખાલી અંગૂઠો જોઉં છું ને ત્યાં તો વાવ, વોટ એ વન્ડરફુલ, ઓહો હો હો. આ અંગૂઠો જોઉં ત્યારે મને એમ થાય કે ભગવાનની કેવી રચના છે, જોવો તો ખરા. હે, પૃથ્વી તણો પિંડો કર્યો, એ રજ લાવતો ક્યાંથી છે? આપણે એક મકાન બાંધવું હોય તો વરદી સુધી કેળો ભાંગી જાય છે. કેટલું કેટલું કરવું પડે, ક્યાંથી કેટલી વસ્તુ હું લાવવાની, ક્યાંથી લાવવાની. બરાબર, એક મકાન કરવું હોય તો, એક સોસાયટી કરવી હોય તો, એક નગર કરવું હોય તો, એક સિટી કરવું હોય તો શું થાય? જેને આ બ્રહ્માંડો કર્યા આખા, એ રજ ક્યાંથી લાવતો હશે? મોરલાના પીછામાં રંગ પૂર્યા, એ પીછી ક્યાંથી, કલર ક્યાંથી લાવતો હશે? શું એની આભમાં તારાને આમ ઉડતા મૂક્યા વગર થાંભલે. છે થાંભલો? એ કઈ થાંભલો છે કે? તમે વિચાર તો કરો. આવું જ્યારે આપણે વિચારતા થઈ છીએ ને, ઓહો, તમે તો તરત ભગવાનમાં પ્રેમ મંડે થવા. ભગવાન સાંભળવાનો પડ્યો, સાંભળી જાય તરત. સાંભળે, હા હા. તો એને પછી આજે જ મેં વચનામૃત વાંચ્યું. કેટલામું હતું?
કાર્યાણીનું છઠ્ઠું 7મું વચનામૃત, એમાં વાત લખી છે. લ્યો, સિદ્ધ દશા કોને કહેવાય? સિદ્ધ દશા. આ સિદ્ધ દશા થઈ ગઈ કહેવાય ગોપાલ યોગીની. તમે જો, ભગવાનની ઓળખાણ થઈ ગઈ, ભગવાનના સંતનો સમાગમ થઈ ગયો, પછી સિદ્ધ દશા એવી આવે એનામાં એને એવું લાગે જ નહીં કે આ લોકના છે આ બધા. એટલું નહીં, ત્યાં સુધી લાગે કે જેટલા પણ જીવાત્મા દેખાય ને એમાં એને પરમાત્માનું દર્શન થાય. આ બધા એમાં ભગવાન વસેલા છે. આ બધું કાર્ય ભગવાન કરે છે. ભગવાનનો ભક્ત ચાલ્યો જતો હોય ને, ઘણા એવા દાદાઓ, મેં રામપરામાં અમારે વરસંગ દાદા છે, બહુ હેતવાળા, ઘણી વાર મને ફોન કરે તો હું કે ખબર છે, ફોન કરીને કે એ મહારાજ શું કરે છે? મેં કીધું મહારાજ બેઠા બેઠા તમારે યાર વાતો કરે છે. મહારાજ મજામાં છે એમ કે, બોલો તમે મજામાં છો એમ ન કે. બહુ ફોન આવે મારી ઉપર. વરસંગ દાદા બહુ ઉંમરવાળા છે અને બહુ ભક્તિવાળા ને બહુ સ્થિતિવાળા. અઠવાડિયું 15 દી થાય ને ફોન આવે, મહારાજ શું કરે છે? કે મહારાજને કયો ને હવે અહીંયા આવે કે રામપરે. મેં તો મહારાજની હમણાં ઈચ્છા નથી, આપણે એમ કહી દઈએ, હમણાં મહારાજની ઈચ્છા નથી. લ્યો, એમ ન કે તમે આવો, એમ ને કે મહારાજ તમે આવો, એમ મહારાજ તમે આવો. ભગવાન રૂપ માને, બોલો એમાં ભગવાન જ, તમારા ભગવાન જ છે. જી બધાયમાં ભગવાન જોવે, બધાયને એનામાં ભગવાન મંડે દેખાવા. ઘણી વાર શું કે ખબર, મારામાં કેમ તમે ભગવાન જોતા નથી? એમ દેખાય. પણ જો તમે બધાયમાં ભગવાન મંડો જોવા તો તમારા શું થઈ જાય કે આ ભગવાનનો માણા એટલું તો થઈ જ જાય. આ ભગવાનનો માણા છે. આ તમે જો આપણા અરવિંદ ભગત, હા, હવે એ મહારાજ લાવે તારે થાય, એમનેમ ન થાય. એમ એને વાતે વાતે મહારાજ, બોલો એ આપણે કાંઈ ન કરાય, બધું મહારાજ કરે કે. હા, બધું મહારાજ કરે કે. આપણે એમ કે હવે પેલા કહી દે, હવે એ કાંઈ કહેવાય નહીં, બધું મહારાજ કરતા જ હોય કે, જવા દેવાનું હોય કે, મોટું દિલ રાખવાનું હોય. આ તો બધું ભગવાન કરાવે તાર થાય, આપણાથી કાંઈ થાય નહીં. કોઈ કંઈક બીજું કરી ગયો હોય ને તો કે હવે એ હશે, હવે મહારાજની એવી ઈચ્છા હોય તો જ થાય ને કે. લે, દ્રષ્ટિ જેવી થઈ ગઈ. એને સેવા કરી 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 કારણ શરીરને બાળી નાખ્યું. કોઈ ઈચ્છા જ નહીં, કાંઈ નહીં, બસ આ જ કરવું છે. આમ કારણ શરીર બળે, અને કારણ શરીર બળે એટલે ભગવાનથી આવ્યા વગર રહેતા છે. એનામાં સાંગો પાંગ, જેવા સિંહાસનમાં ભગવાન બેઠા છે ને એવા જ એના હૃદયમાં, એના રોમમાં, એના અંગો અંગમાં ભગવાન બેઠા હોય. જહાં દેખું વહાં રામજી, બીજું ન ભાષે રે, ભાત પડે ને ભૂલે નહીં, અનુભવ જાશે. અનુભવી પુરુષ થઈ ગયો. સાચો અનુભવી કોને કહેવાય? જેને ભગવાન અનુભવવા માંડે. આહા આહા આહા, એને અંદરથી ફિલિંગ જ એવું થાય, અનુભવ માંડે થાય. તમે ભાવતી વસ્તુ ખાઓ એટલે તરત કેવું અંદરથી થાય, આહા આહા, અનુભવ થવા માંડે ને. એમને ભગવાન જોવે, ભક્તો જોવે, સંતો જોવે, તીર્થો જોવે, કંઈક એવું ચિત્ર વિચિત્ર, જ્યાં પણ પક્ષી જોવે, પશુ જોવે, મનુષ્ય જોવે તો એને ભગવાનની અનુભૂતિ થાય. અનુભવી પુરુષ. જળમાં, સ્થળમાં, નભમાં, જ્યાં દ્રષ્ટિ નાખે શું દેખાય? પછી કોની હારે વેર કયો તો મને? કોની હારે વેર? કોની હારે ઈર્ષા? કોની હારે માન? માન કોની હારે રાખવું? પછી કપટ કોની હારે રાખવું? જેને અંતર્યામી વસી ગયો, સાક્ષી જ માની લીધા, પછી કપટ ક્યાં રાખવાનું? કપટ ક્યારે રે? મને તમારી હારે કપટ ક્યારે રે કે ભાઈ આને કાંઈ નથી ખબર પડતી, આ નથી જાણતો, પણ એને એટલી બુદ્ધિ નથી કે અંદર બેઠેલો નથી જાણતો. એટલે કપટ રાખે. એટલે શું કહે છે, આને કંઈક, આને ખબર ન પડવી જોઈએ, આપણે એમ કરી નાખીએ, આને ખબર ન પડવી જોઈએ. અને પછી આપણે મૂર્ખ કેટલા કે ખરેખર માની એવું લે કે આ નથી ખબર,
પણ પેલું કરેલું તો છાપરે જઈને પોકાર્યો. એ ભાંડો ફૂટ્યા વગર રે. એ કોણ ફોડે? ભગવાન ફોડ નાખે. એટલે આ ગાંડા, તને ખબર નથી હું અંતર્યામી છું, સાક્ષી છું, બધાયમાં છું. એક ગુરુએ ગાદી આપવાની વાત નીકળી, એટલે ગુરુ કે ઉંમર થઈ ગઈ છે તો 2 ચેલા છે, પણ હવે બેલને કઈ બેને અડધી ગાદી તો અપાય નહીં, એક જ ગાદી છે, એકને આપવી છે. તો હાલો કસોટી કરીએ, એમાં પાસ થાય ને એને આપી દઈએ. તો બેને એક કેળું આપ્યું. પછી ગુરુએ કીધું કે આ કેળું ખાઈ આવો, જાઓ તમે એવી જગ્યાએ ખાજો તમને કોઈ જોવે જ નહીં. તો એક ચેલો તો ઓરડામાં જઈને આજુબાજુ નજર કરીને બારણાને બધું બંધ કરી દીધું, ને પછી કેળું ખાય દોડતો આવીને કે લ્યો ગુરુ છાલ. કેળું ખાઈ ગયો. હવે ગુરુને છાલ પકડાવે એ કેવો હોય કયો તો મને? બીજો ચેલો આખો દી ફર્યો, આખી બધી જગ્યાએ આખા ફરીને હાંજે ઘેરે આવ્યો. ગુરુ પાસે આવીને કહે છે કે ગુરુ મહારાજ લ્યો આ કેળું. કાં ખાધું નહીં? તો કે ના. તને કોઈ એક જગ્યા મળી નહીં? તો કે ના. નદીને કાંઠે ગયો, સમુદ્રની તીરે ગયો, વાડીમાં, ખેતરમાં, ઘરમાં, નગરમાં, બધે ગયો. તો કે કોઈ એવી જગ્યા નહોતી કોઈ ભાડે જ નહીં તને? તો કે ના. કેમ? માણા કોઈ નહોતું, પણ મને એમ થયું કે ભગવાન તો જાણે જ છે, પણ તમે તો એમ કીધું હતું કોઈ ન જાણે, કોઈ તને ન જોવે. તો ભગવાન તો મને જોવે જ છે, એટલે કઈ એવી જગ્યા છે કે જ્યાં મને કોઈ ન જોવે? હે ગુરુ મહારાજ. ત્યારે ગુરુને થયું વાહ, આ દીકરો ગાદી સંભાળે એવો છે, આ દિવાળું નહીં ફૂકે. પછી પેલો કેળો છાલવાળો આવ્યો હતો ને એને કે લે તારે હવે તું વાહન ઉઠે જા, ચોખ્ખો થઈ જા. આમ છે અંતર્યામી પરમાત્મા જ્યારે સાક્ષી રૂપે જ્યારે આપણે જોવા માંડીએ, અનુભવવા માંડીએ, ત્યારે આવી ગોપાલ યોગી જેવી સ્થિતિ થઈ જાય, સિદ્ધ દશાને પામી જાય. એ જ સિદ્ધ દશાનું ઉત્તમ લક્ષણ છે, જેમ બધી સૃષ્ટિમાં એને ભગવાનના મંડે દર્શન થવા. આવું જાણી ગોપાળ યોગીએ પ્રગટ પ્રભુના ચરણમાં શીશ ઝુકાયું, ને પછી યોગી અંતરથી વર્ણીને પોતાના ઈષ્ટદેવ જાણતા હતા. આહા, વર્ણીને પોતાના ઈષ્ટદેવ જાણતા, અને વર્ણી તેમને પોતાના ગુરુ તરીકે માનતા. લ્યો આમ જો, આમાં જ કેટલાય ફસાઈ જાય. ગોપાલ યોગી વર્ણીને પોતાના ઈષ્ટદેવ માને કે આ વર્ણી અવતારી પુરુષ, સાક્ષાત પુરુષોત્તમ નારાયણ, સાક્ષાત પ્રભુ છે. અને વર્ણી ગોપાલ યોગીને શું માને? ગુરુ. આ તો મારા ગુરુ છે. લ્યો આ કેવી લીલા! તમે વિચારો. તોય ભગવાનને તો એવું નથી થતું હું પુરુષોત્તમ નારાયણ છું. આપણને કોડાક કોક વખાણ કરે તો તરત એવું થઈ જાય કે આ આવડો મોટો હું ભગત છું, આટલી બધી સેવા કરી નાખું છું એમ. હા હવે બરાબર. લ્યો આવું થઈ જાય. ભગવાન આટલા પેલા ભગવાન ઈષ્ટદેવ માને છે તો ભગવાન કે ના ભાઈ ના, હું તો ચેલો છું. લોજની એ આશ્રમમાં ભગવાન નીલકંઠ વર્ણી આવ્યા ત્યારે ઓળખી ગયા મુક્તાનંદ સ્વામી કે મિલે મોહે નીલકંઠ બ્રહ્મચારી, અવતાર કે અવતારી. પણ છતાંય વર્ણીએ હાથ જોડીને ગુરુને શું કીધું? સ્વામીને શું કીધું? હું તો તમારો શિષ્ય છું, મને આજ્ઞા કરો. પછી મુક્તાનંદ સ્વામી આજ્ઞા કરી, જાઓ તારા ટોપલો ઉપાડો, છાણા વીણી આવો, જાઓ આ છાણા થાપી નાખો, આ કાવડ ઉપાડો, હાલો ભિક્ષામાં ગયા આખા નગરમાં જાઓ, રોટલા ઉઘરાઈ આવો, હાલો આમ માંદા સાધુનો પગ દબાવો, અને આ જેટલા યાત્રિકો આવ્યા છે ને બધાને રસોઈ બનાવીને જમાડો, વાસણ ઉટકી નાખો ને ફળિયું સાફ રાખો. લે આવું કરાવ્યું 9 મહિના સુધી એની આજ્ઞામાં રહ્યા, જે કીધું એ બધું કર્યું. આ બધી લીલાઓ પરમાત્માની કેવી ન્યારી છે. દાસત્વ ભાવ બતાવે ભગવાને. ભગવાનને એમને કોઈ પૂછતું નથી. હા, ભગવાનને કહે હું ભગવાન છું, હું હાલી મળ્યો છો, તો પેલો સેટો ભયો જાય.
હાલે એની જાતને ભગવાન કે વાહ ભાઈ વાહ, હાલો તાર હુંય કહું ભાઈ તમે ભગવાન છો તો હુંય તમારા કરતા મોટો ભગવાન છું. હમ કિસી સે કમ. હા, પેલા વર્ણી આવશે કથા આગળ. ગયા આગળ વિચરણ કરતા કરતા આગળ ચાલતા હતા ને તેમાં થોડા મહાત્માઓ મળ્યા, એ છે વૈરાગી. તે રસ્તામાં પેલા ઝાડના ફળ હતા. હા, સમજ્યા? તે આ લોકો ઝાડમાં એના નીચે કઈ ઉતારો કર્યો છે ને વર્ણી ભેગા થઈ ગયા. તે હારે પેલો હું જયરામ કે કોઈ એક પેલો હું નામ હતું કંઈક, ઈ જયરામ બ્રહ્મચારી કે કોઈક હારે હતું, એક સાધુ હતા બીજા મહારાજની જોડે. તે મહારાજે પેલા ઝાડના ફળ ઉતારીને ખાધા. એટલે પેલા બીજા મહાત્માઓ હતા ને એ વિચારવા માંડ્યા, હા ભૂખ તો આપણને નહીં લાગી છે. હે તો એ ફળ ઉતારી ઉતારીને ખાવા જાય ત્યાં પેલા કીધું, એ જોજે ભાઈ જાળવજે, કા મરી જઈશ કે કેમ? આ ઝેરના ફળ છે કે, આ ઝેરી ફળ છે, આ ખવાય નહીં, મરી જાય. ત્યારે કે પેલો જ ખાય છે ને કે, પેલો બટુકડો બ્રહ્મચારી ખાય છે ને કે, ये वो तो महापुरुष है के, હું કીધું वो तो महापुरुष है, वो खा सकते हैं, तुम नहीं खा सकते. तावड़ा क्या, वो महापुरुष है तो हम भी महापुरुष है, हम कम पुरुष नहीं है. તો બોલે કે તો ખા, બીજું હું. જ્યાં ખાધા ન્યાન ન્યાન ફીણ આવી ગયા મોઢે, બધા વી ગયા. સારું થયું, એટલું સારું થયું કે વર્ણીની આમ વર્ણી આમ એ બી મહાપુરુષ એમ થઈ ગયું ને, જોઈ લીધા ને એટલે એને ભાઈ જન્મ આવ્યો છે સત્સંગમાં, દર્શન તો થઈ ગયા ને ભાઈ. પણ એ કરે એવું કરાય? આ ભગવાનની અલૌકિક લીલા છે. અભય મિલી ભોજન કરે, ઉભય મિલી ભોજન કરે, કંદ મૂલ ફલ ફૂલ, કરત ભય પુની ઉગ્ર તપ, કૃષ ભય કાયા મૃદુલ. જો જોગી કે પાસ જોગ સાધી તપ કરન को, तिहा है द्वादश मास, नीलकंठ बरणी वसे. અદ્ભુત સોરઠાન દોહા લખ્યા છો. બંને ભેગા મળી કંદમૂળ ફળ ફૂલ ભોજન કરતા, બંને ઉગ્ર તપ કરતા, એમના કોમળ શરીર કૃશ થઈ ગયા તપ કરી કરીને. આમ નીલકંઠ હરણી ગોપાળ યોગી પાસે યોગ સાધના અને તપ કરવા માટે 12 મહિના રહ્યા. કેટલા મહિના? 12 મહિના સુધી રહ્યા. शीत समय में शीत ही सही के, उष्ण समय आ तप में रही के, यही विधि अष्ट ही मास बहाया, चातुर्मास समय तब आया. નીલકંઠ વર્ણીએ આમ શિયાળામાં ઠંડી સહન કરી, ઉનાળામાં ગરમીમાં રહી, 8 માસ વિતાવ્યા. ચાતુર્માસનો સમય આવ્યો. सहन करता घान के बहुधारा, पर्वत जो स्थिर रही प्रभु प्यारा. इतने में आए पशुपाला, देखे दोहु मुनि परम दयाला, देखे दोहु मुनि परम દયાલા. આમ વર્ષા ઋતુમાં પ્યારા પ્રભુ વર્ણીજી પર્વતની જેમ અડગ રહી વરસાદની ધારા ખૂબ સહન કરતા. વરસાદમાં ઝૂંપડીમાં ઘરી ન જતા, જેમ વરસાદ આવે એમ બહાર ધારા સહન કરે જાણી જાણીને. એ સમયમાં ત્યાં પશુપાલક ગોવાળિયાઓ ત્યાં એવા આજુબાજુમાં નેહડાઓ નાખીને રહેતા હતા ને. આ ગીરના નેહડા કેવા હોય એમ એ બાજુ હિમાલય બાજુ બધે નેહડાઓ. પશુપાલક એટલે કે આ બધા ગોવાળિયાઓ માલધારી લોકો આવ્યા. બંને વર્ણીને અને ગોપાળ યોગીને અતિ દયાળુ જાણ્યા. બંને મુનિએ તેમને પણ જોયા. હવે હું થયું આવતીકાલે, કારણ કે કથા થોડી લાંબી છે. હા, તો એ કથા અત્યારે 49 ચોપાઈ સુધીની કથા થઈ છે. બોલો ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ
સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની